શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો કેમ છો? બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. બોર્ડની પરીક્ષા પહેલાં નાની પરીક્ષાઓની સાથે તમારી તૈયારી ખૂબ જ સારી થતી હશે, બરાબર છે. આપણી એકમ કસોટી ડિસેમ્બર 2024 તારીખ 26/12ની એકમ કસોટી, એટલે આજની એકમ કસોટી 6/12/18-20, બરાબર. આમાં શું છે, એક વસ્તુ ધ્યાન રાખો, આના માર્ક્સ તો તમને કંઈ કાઉન્ટ થવાના નથી, રાઈટ. અહીંયા તમારી પ્રેક્ટિસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં તમારી લખવાની પ્રેક્ટિસ થશે પેપર, અને સેકન્ડ તમારી પ્રેક્ટિસ શું થશે, તો બીજી તમારી મેઇન પ્રેક્ટિસ થશે, તમને આમાંથી આઈએમપી મળી જશે. એક વસ્તુ ધ્યાન રાખો, આ જે છે ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. બોર્ડનું પરીક્ષા પણ પેપર પણ તમારું ગવર્મેન્ટ થ્રુ જ આવશે. તો થઈ શકે કે આના જે સવાલ છે એ તમારા આઈએમપીમાં કાઉન્ટ થઈ શકે, રાઈટ. કારણ કે આ જે છે એ જ વ્યક્તિઓ કાઢે છે કે જે બોર્ડના પેપર કાઢવાના છે. ઓકે, સો રિમેમ્બર, આમાં જે આપેલા છે એ ખાસ કરીને બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. લેટ સ્ટાર્ટ સોલ્યુશન જોઈએ. ચલો, વિકલ્પો છે. પહેલાં તો સૌથી પહેલાં વડનગરમાં જોવાલાયક સ્થાપત્ય કયા છે, તો કે શર્મિષ્ઠા તળાવ, કિલ્લો, કીર્તિ તોરણ, બરાબર. પછી નેક્સ્ટ નીચેના આપેલ ચિત્ર કઈ ઇમારતનું છે? બુલંદ દરવાજાનું છે. ઓકે, બુલંદ દરવાજો કે આ ફતેહપુર સિકરી, તો આ બધું ઉલટાથી પ્રશ્ન પૂછે, રાઈટ. તો ભાઈ તમને ધ્યાન રાખવાનું. કોણાંક સૂર્ય મંદિર, તો કે ઓડિશા. બૃહદેશ્વર મંદિર, તમિલનાડુ. ખજુરાહોનું મંદિર, એમપીમાં. વિરૂપાક્ષનું મંદિર, પટ્ટદકલ, કર્ણાટકમાં. કર્ણાદકલમાં. હવે એને અનુરૂપ જે થતું આઈ થિંક આ થઈ જતું હશે, રાઈટ. 1માં બી, નો, આ નથી હતું. 1માં સી, આ થઈ જતું હશે. 1માં સી, 2માં એ, હા બસ આ થઈ જતું હશે. 3માં ઓકે, તો બી જ આન્સર આવે છે. પછી જો નીચેમાંથી કયું વિધાન સાચું નથી? ઇલોરાની ગુફાઓને 4 ભાગમાં વહેંચવામાં આવે છે, આ વિધાન સાચું નથી. પછી મોહમ્મદ બેગડાએ કયા ગામને થોડા સમય માટે પોતાની રાજધાની બનાવી હતી? તો ચાંપાનેર જવાબ આવશે. પછી ખાલી જગ્યાઓ આપી છે, આ બસ 5 જ હતા પહેલા પેપરમાં. પછી ખાલી જગ્યાઓ આપી છે. હુમાયુનો મકબરો ખાલી જગ્યામાં આવેલ છે, દિલ્હીમાં આવેલું છે. ઓકે, પછી પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મગુરુ પણ ભારતમાં આવ્યા. પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? ગોવા, બરાબર. પછી જો હું વાત કરું આગળ, વાતાવરણમાં રચાતા ભારે હલકા દબાણના કારણે હવા ઉદ્ભવે અને ખાલી જગ્યા દ્વારા પવન ઉર્જા મેળવી શકાય, તો પવનચક્કી દ્વારા, બરાબર છે. તમને આખો મસ્ત ફોટો પણ આપ્યો છે પવનચક્કીનો આખો, તો એ તમારે ખાસ કરીને જોવાનું છે, બરાબર. રેફર એને કરજો. સીસાની ધાતુને શું કહેવામાં આવે છે? ગેલેના. બેસાલિકા ઓફ ગુડ્સ જીસસ દેવળમાં ફ્રાન્સિસ ઝેવિયર્સના પાર્થિવ દેહને સાચો, આજે પણ છે. જો કે આ યુટ્યુબ પર સર્ચ કરજો થોડું, યુ કેન ફાઇન્ડ, બરાબર. દર વર્ષે લગભગ એને એ લોકો જે છે યાત્રા કાઢતા હોય છે. બહુ સારું છે એમનું, મતલબ જોવાલાયક છે. યુટ્યુબ પર આખો વિડીયો છે, યુ કેન સર્ચ ઓન ઇટ, બરાબર. પછી આગ્રાનો કિલ્લો, પાછું જોડકા નંબર 2 છે. આગ્રાનો કિલ્લો અહીંયા તમને આપ્યું છે. કયા અમુકમાં સ્થળ આપ્યા છે, જો આને કહેવાય મતલબ આઈએમપી, સમજો તમે. બોર્ડમાં 4 જ પૂછે છે, પણ આ કહેવાય આઈએમપી. આગ્રાનો કિલ્લો ઈસવીસન 1565, તાજમહેલ ઈસવીસન 1653, લાલ કિલ્લો 1638, ફતેહપુર સિકરી 1572, એલિફન્ટાની ગુફા ધારાપુરી. પછી કોણાર્કનું સૂર્ય મંદિર, કાળા પેગોડા. પછી હમ્પીમાં શું આવશે? તો વિજયનગરમાં આવ્યું છે. બૃહદેશ્વર રાજરાજેશ્વર મંદિર, બૃહદેશ્વર મંદિરનું નામ. એલિફન્ટા ત્રિમૂર્તિ પણ કહી શકાય. પટ્ટદકલ, તો વિરૂપાક્ષ મંદિર, કર્ણાટક, બરાબર. તો આ બધું તમને ખબર પડી જવી જોઈએ. પછી આગળ વાત કરીએ, એકવાક શબ્દોમાં બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂ કરવામાં આવી છે? તો 17મા આર્ટિકલ પ્રમાણે. અસમમાં કયા બળવાખોર સંગઠનો કાર્યરત છે? તો આ શું છે? ઉલ્ટા, યુએમએફ, એનડીએફબી, બરાબર છે. એનડીએફબી. જો આ કેટલીક વાર શું મને અહીંયા દિક્કત થાય છે, કારણ કે ઓફિશિયલ સબ્જેક્ટ નથી મારો, બરાબર. એસએસ, હા ભણાવી શકાય નહીં, પણ હા સમજી શકાય. અહીંયા જે આપ્યા છે ટોપિક્સ એ સમજી શકું છું હું, બટ આઈ કાન્ટ ટીચ યુ. કેમ? કારણ કે ધીસ ઇઝ નોટ માય ઓફિશિયલ સબ્જેક્ટ, આઈ કાન્ટ ટીચ યુ. કેમ? કારણ કે કોમર્સનું જે છે હું સારી રીતે હું તમને, જો તમે કોમર્સ લેશો ને જ્યારે તમને ખબર પડશે ત્યારે હું ભણાવી શકીશ. એકાઉન્ટ છે, સ્ટેટ છે, એસપી, બીએ, ઇકો, આ એસએસ જે છે આઈ કેન અન્ડરસ્ટેન્ડ, બટ જે છે આમાં પણ મેં સોલ્યુશન, જો તમને ઓળખતા હોય તો સારથી સપોર્ટ જે છે એમણે સારી મદદ કરી છે મારી આ પીડીએફ આપવા માટે, તો યસ એમને થેન્ક્સ પણ કહીશ આ વિડીયોમાં. તો યસ, કારણ કે શું છે, આ સબ્જેક્ટ જ મારો નથી, બરાબર. આ જસ્ટ હું તમને હેલ્પ કરવા માટે આવ્યો છું અહીંયા, કે ભાઈ હા બધા સુધી ઝડપથી પહોંચે, બધાનો અમારો મોટી વાત છે. ભારતમાં નક્સલવાદી આંદોલન કઈ સાલમાં અને ક્યાંથી શરૂ થયું હતું? તો 1967 પશ્ચિમ બંગાળ જે છે માં થયું હતું સ્ટાર્ટ, અને જે છે મારું મજબૂદારના નેતૃત્વમાં થયું હતું. ચારું મજબૂતદાર, સમજી જજો તમે, આઈ એમ સોરી. ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત નથી? તો કે જ્ઞાતિ પર આધારિત નથી. પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ કયા ટૂંકા નામથી ઓળખવામાં આવે છે? પાસા.
બરાબર છે. પછી કઈ ચીજ વસ્તુઓના ભાવનું નિયંત્રણ સરકાર દ્વારા થાય છે? તો કે પેટ્રોલ અને ડીઝલ. જો આ હવે આનું લોજિક સમજવાનું થોડું ડિટેલમાં. જો અમે નાના તો રહ્યા નથી. પેટ્રોલ ડીઝલ ઉપર બસ સરકાર ના રાખે ને તો કેટલી કંપની છે, IOCL, BPCL, બરાબર, આ બધી કંપની, ભારત પેટ્રોલિયમ, પછી ઇન્ડિયન પેટ્રોલિયમ, નાયરા, અને આ બધી કેટલી નાની નાની પ્રાઇવેટ કંપનીઓ પણ છે. જો પેટ્રોલ ડીઝલ પર ના રાખે તો આ બીજાને જેમ એક વસ્તુ A, B અને C 3 જે છે વેચનારાઓ છે, આ બી જે છે પોતાનો ભાવ ઘટાડી દે આને પાડવા માટે. એ રીતે કોઈ એક પેટ્રોલ ઘટાડી દે, કોઈ વળી શું કરે કે પેટ્રોલની ક્વોલિટી ઘટાડી દે, તો આ બધા લફડા થાય, રાઈટ. તો આના ઉપર તો હોવું જ જોઈએ, નહીં તો પછી બોસ ના ચાલે, બરાબર છે. પછી ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે? સંગ્રહખોરી. આ તમને લોકડાઉન વગેરેમાં બહુ જોવા મળ્યું હતું. પછી ગ્રાહક સંબંધી ફરિયાદ માટે ગુજરાતનો હેલ્પલાઇનનો ટોલ ફ્રી નંબર તમારો 1800-233-222. પછી જો આગળ વાત કરું રાધે, તો ગ્રાહક અદાલતોને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો. કઈ 3 છે એ પણ તમારે ખાસ કરીને જોવાની છે. આ બધા મોટા પ્રશ્ન જે હોય ને 5 માર્ક્સમાં, એમાં તમારો આ સવાલ પૂછાતો હોય છે. કિંમત ચૂકવીને વસ્તુ કે સેવા મેળવે એને શું કહેવાય? ગ્રાહક. ઓકે. પછી બહુ મસ્ત છે આ ચેપ્ટર, તો મને પર્સનલી બહુ ગમતો હતો એક ટાઈમે. ખનિજ શું છે? પછી જો અહીંયા મોટા છે, બરાબર છે, કોઈ પણ 3 પ્રશ્નનો જવાબ 2-2 માર્ક્સ હતો. આને તો હવે ડિટેલમાં નહીં કરી શકાય, બટ યસ, ખનિજ શું છે, અને પછી ખનિજોનો સમાવેશ, લોખંડની કાચી ધાતુના કેટલા પ્રકાર પડે છે, મને ઓળખો, માનવે સૌપ્રથમ ઉપયોગમાં લેવાતી ધાતુ છું, એલ્યુમિનિયમની કાચી ધાતુ છું, ચૂના પથ્થરનો ઉપયોગ, સૌર ઉર્જાનો વપરાશ વધતો જાય છે, કારણ આપો, બરાબર છે. આમાં તો જો તમે કહી જાઓ, હું તમને એક ટીપ આપું, બરાબર છે, અત્યારે તમને હું નહીં કહું કે ભાઈ ફેંકા મારો, બટ જો બોર્ડમાં પૂછાય ને તમને ના આવડે તો લિટરલી ફેંકા મારી શકો છો. આ ખરેખર આમાં બહુ એવા જવાબો છે કે ભાઈ તમે જાતે લખી શકો છો. ખનિજ તેલ, મેંગેનીઝના ઉપયોગો, ધાતુમય ખનિજોનો સમાવેશ, કોલસો, બાયોગેસ કોને કહેવાય, ખનિજ સંરક્ષણ માટે શું ઉપાય હાથ ધરવા. જો આમાં શું છે ને ફેંકાનો સબ્જેક્ટ. ભૂતાપીય ઉર્જા, કુદરતી વાયુ એટલે શું, ધાતુ, એ પછી ધાતુની લાક્ષણિકતાઓ અને ગુણધર્મો તમને લખવાના. આ જો ઉપર આવી ગયું. ઓકે, આ તો પહેલાંનું છે દિલ્હીવાળું. ઓકે, તો આ સ્થાપત્ય કયું છે, ક્યાં આવેલું છે, સ્થાપત્યનું બાંધકામ કોણે છે ને 3 માર્ક્સમાં ફરના 1-1 માર્ક્સમાં પૂછ્યું. તો આ બધા ખાસ કરીને કરી જવાનું. પછી જો અહીંયા તમને જોડી બનાવવાની છે. પછી જો અહીંયા તીર્થસ્થાનનો પરિચય, આ બાજુ જૂનાગઢ, અમદાવાદ, પાટણમાં જોવાલાયક સ્થાપત્યો છે, અજંતાની ગુફાઓ વિશે, અને બુલંદ દરવાજો, જો આ કયા સ્થળ સાથે જોડાયેલી, ક્યાં આવેલી છે. બુલંદ દરવાજો તો પહેલાં જ આવી ગયો, ફતેહપુર સિકરી. તો એમ કહીને તમે લખી શકો છો. ઓકે, હજારાનું રામ મંદિર, 64 યોગીનું મંદિર, પછી કોણાર્કનું સૂર્ય મંદિર જોવા જતાં પહેલાં શું માહિતી ધ્યાન મેળવશો. આતંકવાદ કોને, મોસ્ટ IMP સવાલ છે. આર્થિક અસરો, સમસ્યાઓ, બરાબર છે. લઘુમતીઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બળવાખોરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તાજમહેલ મોસ્ટ MP. લાલ કિલ્લો, બૃહદેશ્વર મંદિર. બસ આના વિશે લખવાનું છે. અને છેલ્લે શું આપ્યું છે? સેક્શન Dમાં પણ છે, તો તમને આપ્યું છે. તો શું આપ્યું છે? પ્રશ્નનો ઉત્તર લખવાનું છે. અલગ પાડીને પૂરા નામ લખવાના, ISO, ICO, પછી જે છે BIS, DMI, MPO, બરાબર, આ બધા નામ લખવાના તમારે. ગ્રાહકે ખરીદી કરતી વખતે મોસ્ટ IMP, આ લગભગ બોર્ડમાં મેં જોયો છે કેટલી વાર. ભાવ વધારા માટે જવાબદાર કારણો, ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કાર્યશીલ તરીકે, આ પણ મોસ્ટ IMP. મેં તમને કીધું ને ઉપર આવી ગયો ને. ગ્રાહકના અધિકારો મોસ્ટ IMP. ફરજો પણ ખાસ કરીને કરી જવાનું. આ વિડીયોમાં રાખી આટલું. જો વિડીયો પસંદ હતો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરજો. મળીશું એક નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.